ગાંઠિયા બનાવો. એ કાનભાઈ, હાલો હાલો ગાંઠિયા ખાવા. હાલો આવવા દો. હા ચા ગાંઠિયા ખાઈ નાખતો. કેવી ગાંઠિયા મજા આવે. પહેલી વાર ધર્મ દાખલ કરી હતી અને છેલ્લા દિવસ તમે કહી દીધું કે આ મૂકી દો કાનભાઈ. હા આમ જો જીષ્ણુ પાવડો લીધો ક્યાંથી પાહો જો પેલા શાકભાજી વીગવી જોવો. આમ જો આ લાઈનો છે ને આ બે ક્યારે ઈ પી ગયા છે. આ ક્યારેથી ચાલુ કરવું જીશું? આ ક્યારેથી પેલા ઓલો ક્યારો વાંથી ને જ આવશે ને પાણી. વાંથી આવશે ને લીંબુડી પાણી. હા તો જીશું આ ક્યારો ખોલી નાખ. એમ નહીં જાય એમ જ જવા દો, ખોલવા નથી. પી જાય એટલે બંધ કરી દેજો. આ હું વાવ્યું તું મને બતાવી દો. ચોળી વાવી ચોળીને નીંદવી પડે એમ છે જયશ્રી. ત્યાં ઓલું હાથી આખી નાખશે ઓલું નાનું નથી. સારું એ એક દી મહેમૂદાબેન ને બોલાવી લે. પછી બીજે ક્યાં હું વાવ્યું? બીજા ને ધાણા મેથી વાવ્યા છે. આ તમે ચોરી આટલી બધી હું વાવી? આ બધી ચોરી છે. હા એટલી ને આટલી બધી ક્યાં છે? આટલી તો જોઈ. પછી આમ જો આ ભીંડા ઉતર લે, ગુવાર ઉતર લે. અને આ તમે શું વાવ્યું અહીંયા વેલા વીઘા છે અહીંયા? હા આ મસ્ત વીઘું હે, મસ્ત વીઘા આ ગઠોડા મેં વાવ્યો હતો શેરડી. એ પણ આટલા બધા નજીક કેમ છે? ગઠોડા હતા નજીક. તે શું થઈ ગયું હે? કર દો હવે. જો જીશું ઈ તો પી ગયું છે. આમાં વારી લે બેટા. અહીંયા આમ કર નાખ. અહીંયા તો આ જયશ્રી લીંબુ લઈ લેજો. કેટલું લીંબુ પડ્યું છે જો. કેટલા લીંબુ છે આમાં. આપણે કાયમી વાડીમાં હોઈએ ને અને કાયમી આને મળીએ ને વનસ્પતિને તો પૃષ્ઠ થાય છે વનસ્પતિ. એ તો પાક્કું જ છે. આપણે આવ્યા તો કેટલું હતું નટાણામાં બધું કેટલું થયું જો. કેટલું લીંબુ છે. ઓલું ડબલું છે ને ઓલું થઈ ગયું છે. આ ક્યાં ઓણુકું છે? આ તો અહીંયા એક નો ભૂલાઈ ગયું. આપણે મૂકી દેવું. આ લઈ આવી પડી છે. પડ્યા નથી. આ લીંબુ તો જો આવ્યા પણ આમાં જયશ્રી હો ગજબ લીંબુ આવ્યા હો. આમાં પણ કરે દેશી ખાતર તો જુઓ કેટલું છે. દેશી ખાતર કરતા ઓલું હાદરું હું નાખ્યું એ હાદરા પછી જ આવવા માંડ્યા લીંબુ. આવા લીંબુ ખરેખર આખા ખેતરમાં વાવ્યો હોય તો અને સ્ટોર ઓલા ઓમાં કરી દેવાય સ્ટોર. સમજાણું? પછી
પણ આમાં સોનમાં ખાવે છે લીંબુમાં હોતે. વિષ્ણુ બેટા થઈ ગયું? હાલો હવે કરું ને ચાલુ. આમ જો અહીંયા પાણી જાહે. આ જો તૂટેલું છે. આથી પેલા આ આવ જો અહીંયા ઓલી બાજુથી ધૂળ ખેંચીને કઈ જો સફેદ રાવણો કેવો થઈ ગયો છે. વિષ્ણુ હરખાથી જાડા કરી જેવું ચાલુ કરું છું બેટા. વિષ્ણુ માંડવી ઓરા શેકા હાલો. માંડવીના ઓરા શેકા હાલો હાલો. વાહ આ તડકો આવે છે. પંખો બંધ કરતા હો હાલો. મસ્ત હે છે મીઠી માંડવી. હાલો હાલો. અમારા વિશ્વાબેન દાબો નાખે છે જો કેરીનો. વિશ્વા મસ્ત ગોઠવે છો તું. શું કરે કાનભાઈ? જયશ્રી ઓલા બુંગણ ધોવાના છે. આજ બસ છેલ્લો દિવસ કેરીનો. કાકાનભાઈ છેલ્લો દિવસ ને આજે. વાહ કાનભાઈ વાહ. જુનાગઢ આજ વહી જાય ને. એ ભગવાન હે. જયશ્રી જો આ કેળા કેવા મસ્ત અમારી પાકેલા છે. એવો ઓલું થોડું આવું મીઠું થાય જયશ્રી. હે મસ્ત છે હો. પણ લૂમમાં પાકેલું છે આપણે. કાનભાઈ મારે તો મહેમાન આવી ગયા છે ભાઈ. એ મહેમાન આવી ગયા. ભરાઈ ગઈ. વાહ ટના ટન કેરી છે હો કાનભાઈ. હે ખીતા વીઠાવી સરસ. તું મને છે ને ઓલી ડ્રેસિંગની થેલી લઈ લે જયશ્રી. હાલો ને. વાહ દિનેશ વાહ. હાલો જય માતાજી. આપણો બગીચો આજ પૂરો. ના ના તમે કરતા રહેજો હો. હા ચોક્કસ તમતા રહે વાંધો નહીં. અને વચ્ચે એવું હશે તો મારે કામ હશે તું કે 8-10 દિનનું કામ હશે ને તો કે તો વહી આવજો. ના જ રહેજો તમારે અનુકૂળતા હોય તો. હાલો પકડો. હલો ધીરાભાઈ. ધીરાભાઈની ગાડી વીપડી હો ધીરાભાઈ. હાલો આવજો 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 બેઠા. આજ કેરીનો બગીચો પૂરો વેડાઈ ગયો. થોડીક કેરી હજી પડી છે. આજ મોકલવાની છે સુરતની ને જુનાગઢની. બસ પૂરું થાકી જાય બગીચો સાફ કરીએ ત્યાં.
ગઈ હો રિક્ષા ભાવવાળા છે બિચારા બધા. આ બધું હવે કાલે સાફ કરશો ને બધું? હા લઈ લે. મમ્મા અહીંયા હાલ ને જરાક. હાલ જા ખોખું લઈ લે ખોખું. જવા દે જવા દે. હાલો ડેલો દઈ જાઓ.